હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. અને આજે છે 17 માર્ચ અને હું જઈ રહ્યો છું મારા ખેતર તરફ, કારણ કે વાડી આજે ભાગીદાર છે તો આટો મારવા જવું છે. કારણ કે તે દિવસે સાંજે આપણે ગયા હતા, આગલા વ્લોગમાં જોયું આપણે સાંજે ગયા હતા, એના પછી હું બી નથી ગયો, એટલા માટે હવે જોઈએ પહેલાં. અને હા, બીજી વસ્તુ ખાસ નુકસાન એવું થઈ ગયું, આ રસ્તો છે ને પોળો બધો કરી નાખ્યો ને બાજુનું ઝાડવા બધા કાપી નાખ્યા ને, તો અત્યારે ઉનાળા જવામાં બહુ તકલીફ રહે. કારણ કે અહીંયા પહેલાં જે હતો ને રસ્તો બધો પેક હતો, મતલબ આખા રસ્તામાં સાંયો હતો, મતલબ તડકો ન લાગતો. અને હવે તડકો લાગે છે એટલે ટોપી પહેરીને ફરજિયાત જવું જ પડે, કારણ કે ભાઈ લાગે ત્યારે કબજા ઝાડવા નીકળી ગયા છે. એકદમ જોઈ શકો છો, આખો રસ્તો બધો ખુલ્લો થઈ ગયો. આપણે આવી ગયા છીએ ખેતર તરફ, આપણે પહોંચી ગયા છે. અને આપણા ખેતરમાં અહીંથી મને દેખાય છે, તમે જોઈ શકો છો કે આગળની સાઈડ આપણા ટ્રેક્ટર અંદર હાલે છે, કારણ કે ખેતરની અંદર ટ્રેક્ટર છે. અને આપણે જે એરડી કાઢવા નથી એનું અંદર મશીન આવી ગયું છે. આપણા કાકાનું ખેતર છે, મતલબ એને જોઈ શકો છો તમે એરડા હતા, એરડા આપણે કાઢી નાખે છે, કારણ કે રાત્રે ટ્રેક્ટર હાલતું હતું એટલા માટે એરડા બધા સાફ કરી નાખ્યા છે. આપણે બે આપણે એરડી છે અને આજે કાઢી નાખવાનું છે ને રાત્રે આપણે બી ટ્રેક્ટરની અંદર હાકી નાખવાનું છે, એટલે એનું બી કામ બધું કમ્પ્લીટ થઈ જશે. એટલે આપણે બી ખેતર હવે સાફ કરવું જ જોશે. અને આ વખતે ચોમાસું બી થોડુંક વહેલું છે, એટલા માટે ફટાફટ થોડીક ઉતાવળ રાખવી જોઈએ કામમાં, એટલે પહેલાં પહોંચી જઈએ આપણા ભાગીદાર પાસે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા ખેતરની તરફ. તમે જોઈ શકો છો કે આ બાજુ આપણે ભાગીદારનો સનાડો પડ્યો છે, અને એની આગળ આપણું ટ્રેક્ટર પડ્યું છે. બીજું આપણે જે સંબંધીનું ટ્રેક્ટર છે એ પડ્યું છે કમ્પ્લીટ પંખાની સાથે, એટલે થોડાક ટાઈમની અંદર એ ટ્રેક્ટર શરૂ થઈ જાય એટલે કામ શરૂ થઈ જશે. આ બાજુ આપણી લીલી એડી છે તે ભાગીદાર આપણે નોખી કરે છે, અને ઓલી બાજુ સુકલ એડી છે જેને અત્યારે આપણે કાઢવાની છે. અને અહીં આપણે બેઠો છે આપણો ભાગીદાર ધર્મેશ, જે અત્યારે એનું કામ કરે છે, એટલે માટે એને કંઈ વધારે પડતું ડિસ્ટર્બ કરવું નથી. અને થોડાક જ ટાઈમની અંદર તમે જોઈ શકો છો કે આપણું જે મશીન છે એ શરૂ થઈ ગયું છે. આ એડી ઉપરથી નાખે છે અને નીચે બધું મશીનની અંદરથી ફોતરા, અને આપણી એડી નોખી થતી જાય, ફોતરા બધા બહાર નીકળે છે. અને એડી બધી બાસ્કાની અંદર તમે જોઈ શકો છો જઈ રહી છે. આ બાજુ આપણું ટ્રેક્ટર કમ્પ્લીટ શરૂ થઈ ગયું છે, એનાથી એડી ભરાતી જાય છે. અને હવે તમને બતાવું કે જે બાસ્કાની અંદર જાય છે આપણી એડી કમ્પ્લીટ આની અંદર જાય છે. આ બાજુથી બહાર તમે જોઈ શકો છો ફોતરા નીકળે છે, અંદરની સાઈડ બધી એડી જાય છે. તમે જે એરંડાનું તેલ વાપરો છો એ આનાથી જ નીકળે. અને આપણે અત્યારે તમે જોઈ શકો છો કે આ એટલું ઢગલું છે, એને કાઢીને આપણે જવાનું છે ઘરે. અને આમે જે ટ્રેક્ટર પેલો છોકરા રમે છે એની છત્રી તૂટી ગઈ છે. અને આ બાજુ આપણું ખેતરનું છે, આની અંદર બાજરી બી આપણે થોડાક જ ટાઈમની અંદર હવે નીકળી જશે, એટલે બાજરીની બી વેચી નાખવાની છે. અને અત્યારે મારે જવાનું છે ઘરે, એટલે હું જોઈ રહ્યો છું ઘરે. અને સાંજને તમે જોઈ શકો છો કે આજે દિવસમાં બધી એરડી કાઢી નીકળી ગઈ છે ને ઘરે આવી ગઈ છે. અત્યારે આને વેચી બી નાખવાની છે આપણે, એટલા માટે આ બાજુ જે વેપારી છે એનો કાંટોનો સામાન બધું લઈને આવી ગયા છે, એટલે થોડાક જ ટાઈમની અંદર એને જોખવાનું શરૂ થઈ જશે. અને હવે આપણે કમ્પ્લીટ એરડી વેચી નાખી છે, અને બાસ્કા જે વેપારી છે એ તરફ ભરે છે, અને થોડાક ટાઈમની અંદર એની બી લઈ જશે. તો આજના વ્લોગ માટે એટલું જ. મળીએ આગલા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને ગુડ બાય.